ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર અને એઆઈએમઆઈએમની ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। ભરૂચમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલા પ્રચાર સભામાં નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને મતદારોને સમર્થન આપવા અપીલ કરી। આ પ્રચાર સભાને સંબોધતા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું। તેમણે આક્ષેપ કર્યા કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી ઇન્કમસીનો સામનો કરી રહી છે અને હારની ભીતિથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ વાસ્તવમાં ભાજપને ફાયદો પહોંચાડે તે રીતે કાર્ય કરી રહ્યા છે, જે મત વિસ્તારમાં વિભાજન સર્જે છે। સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને ઉમેદવારો હાજર રહ્યા। કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો મિજાજ છે। આનું સ્પષ્ટ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે। ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે સીધી રીતે કોંગ્રેસની સામે લડીને જીતી શકાય એમ નથી, એટલે સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચ હોય, એટીએસ હોય, લોકલ પોલીસ હોય, ગુંડાઓ હોય, ધાક ધમકીને લીધે એજન્સીનો ઉપયોગ કરીને આ એમણે કૃત્ય કર્યું છે। હું માનું છું કે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી છે, પરંતુ આ 700 ઉમેદવાર બેસાડવાથી એમનો સમસ્યા હલ નથી થવાની। એમને 28 તારીખ ખબર પડશે ગુજરાતની જનતા કેટલી આક્રોશિત છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હારવા જઈ રહી છે કે 30 વર્ષથી એમના કુશાસનથી જનતા જે ત્રસ્ત છે, આ જનતા જાણી ચૂકી છે કે એમની પાસે મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન અને આની સિવાય બીજી કોઈ એમની પાસે કોઈ હિન્દુ મુસ્લિમ સિવાય બીજી એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ નારો નથી। એટલે આ જે છે આખી ઘટનાક્રમ જે છે એ લોકશાહીની હત્યા કરવાનો છે। અને જયારે પેલા આ ધાકધમકીથી બેસાડ્યા, હવે સીએમ પોતે અધ્યક્ષતામાં મીટિંગ થાય અને સીએમ કે તમે પેનલો તોડવાનો પ્રયાસ કરો, પેનલો તોડી નાખો। એટલે તમે સમજો કેટલા રાજકીય રીતે ભયભીત છે। આ બિહાર વાળી પહેલા થતી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં થાય, લોકસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યારે પણ આવી ધાકધમકીનું રાજકારણ થયું નથી। પરંતુ આ એન્ટી ઇન્કમ્બન્સીથી પીડાતી સરકાર જન આક્રોશ ભાડી ગઈ છે, એના લીધે આ જે છે કે સત્તાનો દુરુપયોગ કરી અને ધાક ધમકીથી બિન લોકશાહી ઢબે લોકોને બેસાડવાનો ધાક ધમકીથી આ કૃત્ય કરી છે ને અપહરણ કર્યા છે। તમે ઘડી એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે ભરૂચમાં કોંગ્રેસ આટલી વિખેરાઈ ગઈ છે, જેના લઈને તમને બહુ દુઃખ છે, તો એના માટે શું કહેશો? એના માટે મારો સ્પષ્ટ છે, હું આજે નહીં, હું જયારે પણ અહીંયા આવ્યો છું ત્યારે મેં આ વાત કરી છે કે અહીંના સામાજિક સમીકરણ એવા છે, અહીંયા એટલું નેતૃત્વ હતું કે જે આખા દેશનું નેતૃત્વ ચલાવતું હતું, એ એમના ગયા પછી જે બિખરાવ થયું છે। કેમ કે અમારા 3 નેતાઓ, મોહમ્મદ ફાસીવાલા સાહેબ, યુનુસ પટેલ સાહેબ અને છેલ્લે અહેમદ પટેલ સાહેબ, એની પહેલા અહેમદ પટેલ સાહેબ, એટલે જેમના જવાથી એક અમને થોડી તકલીફ ઊભી થઈ છે। એટલે હું માનું છું કે પાછા લોકો અત્યારે એકજૂટ થઈ રહ્યા છે। જે સંગઠન સૂજન અભિયાનની અંદર જે અમારા રાજેન્દ્રસિંહ રાણા, અમારા સલીમ અમદાવાદી જે મહેનત પ્રયાસ કરી રહ્યા છે, એટલે હવે એક વસ્તુ છે કે 3 મહિનાની અંદર તમે કેટલું સંગઠન સુવ્યવસ્થિત કરી શકો। અમિત ચાવડાજીએ પણ પ્રયાસ કર્યો, મહેનત કરી। આજે જો અમને 8-10 મહિના માટે આવતો વધારે સારું થયું હોત। અમે સ્વીકારીએ છીએ કે અમારે 30 વર્ષથી સતત હારવાના પરિણામે અને કેટલાક ગદ્દારો પોતાની જે રાજનીતિ અને પોતાના કુકર્મોને છુપાવવા ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર થયા, એના પરિણામે અમે ગમે ત્યાં થોડું, પણ આજે પણ અમારી પાસે દરેક જિલ્લા હોય, તાલુકા હોય, ગામ હોય, કોંગ્રેસ પાસે કાર્યકર્તા છે અને એ હવે આ સંગઠન જે છે, અમે ખાસ કરીને જે અમારા નેતા રાહુલજીએ કહ્યું છે કે लिख के ले लो 2027 जीत के बताएंगे, तो એના પ્રયાસો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી અમે અમારો સંગઠન સુવ્યવસ્થિત કરીશું અને જ્યાં વીકનેસ છે એ સ્વીકારવી પડે કે છે અને એને અમે સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આવનારી ચૂંટણીના જે પરિણામો છે એ અમારા કાર્યકર્તાઓનું મનોબળ વધારશે। આ તરફ કોંગ્રેસમાંથી એઆઈએમઆઈએમ જોડાયેલ કુતુબુદ્દીન પટેલે કોંગ્રેસની નીતિઓની ટીકા કરી। એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ હોવાના આક્ષેપને ફગાવ્યો। જો કે જ્યારથી તેમનું મેન્ડેટ રદ થયું છે ત્યારથી તેઓ હવે કોંગ્રેસ પર આકરા આક્ષેપો કરી પોતાની મેન્ડેટ ન મળવાની વાર્તાઓ સંભળાવી રહ્યા છે। ગઈકાલે એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે, કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તે અંગે તેમનો શું અભિપ્રાય છે તેવો પ્રશ્ન કરવામાં આવતા તેમણે ભૂતકાળની જેમ જ કોંગ્રેસમાં મેન્ડેટ મળ્યું અને અંતિમ ઘડીએ સાજિશના ભાગરૂપે રદ થયું ન રોતા તેઓ હવે એઆઈએમઆઈએમમાં એક વિચારધારાથી જોડાયા છે કે માત્ર પોતાના અહંકારને સંતોષવા તેવા પ્રશ્નો વારંવાર તેઓ જ નિવેદનો આપી ઉભા કરી રહ્યા છે। દિનેશભાઈ, મને યાદ છે ત્યાં સુધી મને કોંગ્રેસમાં 30 વર્ષ મેં રહેલો છું। મને એમાં જો 5 દિવસ થયેલા છે, પણ ગ્યાસુદ્દીન શેખના ઘણા બધા ભાષણો મેં સાંભળેલા છે, પણ કાલે જ મારી પાસે એમના જ એરિયાનું દરિયાપુરનું એક પોસ્ટર મેં જોયું છે। ત્યાં એવું કીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ
આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. તો પહેલા બી ટીમ તરીકે તમારે અમદાવાદમાં કામ કરવાનું છે. તમે કઈ ટીમમાં છે તે નક્કી કરો. તમે એ જ લોકો છે જે અમે જ્યારે હું કોંગ્રેસમાં હતો અને મારું 150 માણસનું ડેલિગેશન લઈને હું પીસીસી પર પહોંચ્યો. આજ ગ્યાસુદ્દીન શેખને ઓછામાં ઓછા 100 કોલ કરેલા, અમિત ચાવડાને અમે ઓછામાં ઓછો 500 કોલ કરેલા. કોઈ પણ વ્યક્તિએ ત્યાં અમને રિસ્પોન્સ આપ્યો પણ નથી ને જવાબ પણ નથી આપ્યો. કેમ કે અહીંયાથી જ એ ટાઈપનું પ્રેશર હતું ને મને તો એવું લાગે છે કે એ જ પ્રેશર બીજેપીનું હતું. હવે બીજેપીની ટીમ એ છે કે અમે છે નક્કી કરો. કેમ કે મારા લોકલ વિસ્તારની અંદર મેં જોયું કે લગભગ આ મેન્ડેટ બચાવવામાં પણ બીજેપીનો સપોર્ટ હતો એવું મને સ્પષ્ટપણે દેખાય છે.